સરકારના એજન્ટ તરીકે કામ કરે છે એની સામે પુરાવાઓ રજૂ કરીને જન આંદોલનની શરૂઆત કરી છે અને બિહારમાં યાત્રા ચાલે છે. પોલીસ પરેશાન કરે છે પરંતુ યાત્રા ચાલે છે અને અમદાવાદમાં પરમ દિવસે બપોરે 3 કલાકે કલેક્ટર કચેરી સમક્ષ આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે આ આંદોલન ફેલાય એના પ્રયાસ રૂપે એક સૌથી પહેલું મહાસંમેલન અને ધરણાનો કાર્યક્રમ છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 25,000 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને આ સમગ્ર કોંગ્રેસના ગુજરાતના તમામ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીજીના આદેશ અનુસાર ઇલેક્શન કમિશનની સામે મતોની ચોરી કરનારા સરકારમાં બેઠા છે એ પહેલા સરકારમાંથી પોતાની ગાદી છોડે, રાજીનામું આપે અને ઇલેક્શન કમિશનર સ્વતંત્ર રીતે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ કામગીરી બજાવે, સરકારના દેખરેખ હેઠળ નહીં. આ એક મુખ્ય મુદ્દો છે અને એ મુદ્દો લઈને અમે દરેક મતદારો સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કરવાનો કોંગ્રેસ પાર્ટી પ્રદેશ સમિતિ પ્રયાસ કરી.